ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024ને પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણોને નિહાળ્યા હતા। આ સાથે જ અનેકવિધ સ્કલ્પચરને પણ મુખ્યમંત્રી સહિત સૌએ બિરદાવ્યા હતા। વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024ના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે। વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ, 7 અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રવૃત્તિઓ તારીખ 15મી જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષણોમાં સામેલ છે। આ ઉપરાંત વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે। આ ફૂલ છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી વિદેશી ફૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને વિદેશી ફૂલ છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે। આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ઓડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન, મ્યુનિસિપલના પદાધિકારીઓ, અધિકારીઓ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા।